નર્મદાની કેનાલમાં કેવી રીતે વહેવા લાગ્યું કાળું પાણી? જ્યાંથી વહી રહ્યું છે કાળું પાણી છેલ્લા 10 દિવસથી. આખરે શા માટે આ પાણી છે તેનો એકાએક કલર બદલાઈ ગયો? લેબોરેટરીમાં તપાસવામાં આવી રહ્યું છે આ કાળું પાણી, જેથી એ જાણી શકાય કે કાળા પાણીનું સત્ય શું છે. નર્મદાના નીર પર કોનો પડ્યો પડછાયો? જીવાદોરી ગણાતી નર્મદાના પાણીમાં મોતને ભેટેલી આ માછલીઓને જુઓ. 30 તારીખે આ દ્રશ્યો સામે આવતા જ આ કાળા પાણી સામે ઉઠવા લાગ્યા સવાલ. માછલીઓ મરી ગઈ તેની પાછળનું આખરે કારણ શું છે? શું નર્મદાનું પાણી પીવા લાયક નથી? આ સવાલનો જવાબ જાણવા પાણી પુરવઠા બોર્ડ તપાસ કરી રહ્યું છે. પરંતુ પાણીનો રિપોર્ટ આવે એ પહેલા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના 138 ગામોને પીવાનું પાણી આપવાનું બંધ કરી દેવાયું છે. નર્મદા કેનાલ અને નર્મદા ડેમમાં છેલ્લા 10 દિવસથી જે પાણીનો રંગ બદલાઈ રહ્યો છે તેને લઈને આસપાસના વિસ્તારોમાં અને સમગ્ર નર્મદામાં અત્યારે જે ચર્ચાનો વિષય બન્યો છે. અને એબીપી અસ્મિતા હાલ નર્મદા ડેમ ખાતે પહોંચ્યું છે કે જ્યાં આગળ જે પાણી છે તેનું વિશાળ માત્રામાં અહીંયા આગળ જથ્થો રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, સમયાંતરે અહીંયા આગળ અધિકારીઓ પણ આવ્યા છે અને તપાસનો દોર છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ તો પાણી પુરવઠા વિભાગની વાત કરીએ તો પાણી પુરવઠા વિભાગ હજી સુધી પણ જે નક્કર દિશામાં આગળ વધી શક્યું નથી. શું આ પાણીમાં સલ્ફાઇડની માત્રા વધી ગઈ છે? શું આ પાણીમાં કેમિકલ છોડવામાં આવ્યું છે? શું આ પાણી પીવા લાયક છે કે નહીં? પહાડો વચ્ચે કેવી રીતે વહેવા લાગ્યું કાળું પાણી? જોઈશું અસ્મિતા વિશેષ. નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ના તો પાણીના કાળા રંગનું કારણ પકડાઈ રહ્યું છે કે ન તો માછલીઓ મરવાનું કારણ. અને આ કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે નર્મદા જિલ્લાના લોકો. પંચમહાલના લોકો પણ નર્મદાના પાણી વગર 5 દિવસ તરસ્યા રહ્યા અને હવે નર્મદાના 2 તાલુકાના 138 ગામ પાણી વગર તરસ્યા છે. આખરે કેવી રીતે નર્મદાનું પાણી કાળું પડી ગયું? જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક માટે. આ રિયાલિટી ચેકમાં અમને શું જોવા મળ્યું અને જાણવા મળ્યું, આ જ મુદ્દે જોઈશું અસ્મિતા વિશેષ કાળા પાણીનું પોસ્ટમોર્ટમ. પીવાના મીઠા પાણી માટે ગુજરાતની 6.5 કરોડ જનતાનો સૌથી મોટો જે આધાર છે તે નર્મદાનું પાણી છેલ્લા કેટલાક દિવસથી કાળું દેખાઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમનું પાણી કાળું પડ્યું હોવાની ચર્ચા વચ્ચે નર્મદા જિલ્લાના 2 તાલુકાઓને તો પીવાનું પાણી જ આપવાનું બંધ કરી દેવાયું છે. આખરે શું છે આ કાળા પાણીનું રહસ્ય? જાણવા માટે આપની ચેનલ એબીપી અસ્મિતાની ટીમ અમદાવાદથી નીકળી તો સૌપ્રથમ છોટાઉદેપુરના બોડેલી ખાતે નર્મદાના પાણીનું રિયાલિટી ચેક કર્યું. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું પાણી ધીરે ધીરે કાળા કલરનું થઈ રહ્યું છે અને તેના કારણે આસપાસના જે ગામ છે તેના પર આની સીધી અસર પડી રહી છે. એબીપી અસ્મિતાની ટીમ હાલ છોટાઉદેપુરના બોડેલી ખાતે ઉપસ્થિત છે અને અહીંયા આગળથી જે કેનાલ વહી રહી છે તેના પાણીનો જે રંગ છે તે છેલ્લા 1 સપ્તાહથી આ પ્રકારનો જોવા મળી રહ્યો છે, જેના કારણે લગભગ આસપાસના જે 138 જેટલા જે ગામ છે તેની આની સીધી અસર પડવાની જે પરિસ્થિતિ છે તે સામે આવી છે. આ અગાઉ જે પાણી છે તેમાં કેમિકલ ભળતું હોવાના કારણે જે પાણીમાં વસતા જે જળચર પશુઓ છે તેમના પણ મોત થયા હતા અને તેના કારણે થઈને નર્મદા જિલ્લાનું પાણી પુરવઠા વિભાગ એક્શનમાં આવ્યું હતું. કેવી રીતે પાણીનો બદલાઈ ગયો રંગ? આ સવાલનો જવાબ જાણવા માટે પાણી પુરવઠા વિભાગની ટીમ રોજે રોજ ડેમ અને આસપાસની કેનાલની વિઝિટ કરી રહી છે. આ ઉપરાંત પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે.
પરંતુ આ પાણી કાળું કેમ થઈ ગયું છે તેનો જવાબ મળ્યો નથી. શું આ પાણી પીવા લાયક છે ખરું? આગામી દિવસોમાં જો જે પાણી પુરવઠા વિભાગ છે તેના તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી તો કદાચ આગામી દિવસોમાં પણ જે નર્મદા અને તેની આસપાસના વિસ્તારો છે ત્યાંના રહીશો છે તેઓને આ જ પ્રકારનું પાણી છે તે વાપરવા મળી શકે છે, કારણ કે પાણીનો જે સંગ્રહ છે તે ખૂબ વિશાળ છે અને પાણીનો પ્રવાહ પણ હજી પણ ચાલુ છે. જો કે જે દરવાજા છે તે બંધ કરવામાં આવ્યા છે, પરંતુ આ પાણીનો સંગ્રહ છે તેમાં જ જે તમામ પાણીનો જથ્થો છે તે કાળા કલરનો જોઈ શકાય છે. અને એબીપી અસ્મિતા જે ગ્રાઉન્ડ સ્પોટ પર પહોંચ્યું છે ત્યાં આગળથી સ્પષ્ટ થાય છે કે આખરે જે પાણી છે તે મારી પાછળનો એટલે કે આ જે પહાડી વિસ્તાર છે ત્યાં આગળથી કાળા કલરનું બહાર આવી રહ્યું છે અને તેના કારણે થઈને જે સમગ્ર કેનાલ અને નર્મદા નદી છે તે દૂષિત થવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે. એબીપી અસ્મિતાની ટીમ સરદાર સરોવર ડેમ તરફ આગળ વધતી ગઈ તેમ નર્મદા કેનાલમાં વહેતું પાણી કેમેરામાં કેદ થતું ગયું. આ છે ભુમલિયા ગામ પાસેની નર્મદા નહેર, જ્યાં એસઆરપી પોઈન્ટ પણ આવેલો છે. સ્થળ ભુમલિયા ગામ, ગરુડેશ્વર તાલુકો. છેલ્લા 10 દિવસથી નર્મદા નદીમાં જે કાળું પાણી આવી રહ્યું છે તે કેવી રીતે આવી રહ્યું છે તેને લઈને એબીપી અસ્મિતા એ સ્થળ પર ઉપસ્થિત છે કે જ્યાં આગળથી આ જે પાણી છે તે નર્મદા અને તેની આસપાસના અને આગળના વિસ્તારમાં પહોંચે છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છે કેવડિયાના ભુમલિયા ખાતેનો એસઆરપી પોઈન્ટ નંબર 0 અને અહીંયા આગળથી આ જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. અહીંયા આગળ પણ પાણીની જે માત્રા છે તે એટલી જ કાળી જોવા મળી રહી છે. તેનો મતલબ સાફ છે કે આ જે પાણી નર્મદા અને અન્ય જે કેનાલમાં અને ડેમમાં ખાસ છોડવામાં આવી રહ્યું છે તે શા માટે આટલું કાળું આવી રહ્યું છે. અહીંયા આગળ પણ જે પાણીની માત્રા જોઈ શકાય છે કે સામાન્ય જે રંગ હોય પાણીનો તેના કરતાં અલગ કલર અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. નર્મદાના પાણીમાં કેમિકલની કે બીજી કોઈ ભેળસેળ થઈ છે કે નહીં તેની તો રિપોર્ટ બાદ ખબર પડશે, પણ સ્થાનિકો આ કાળા પાણીને શંકાની નજરે જોઈ રહ્યા છે, કેમ કે આ જ પાણીમાં મૃત માછલીઓને તણાતી અહીંના લોકોએ જોઈ છે. માછલીઓ પણ અહીંયા આગળ તણાઈને આવી હતી. કોઈ આજુબાજુના ગામમાં કોઈ અસર છે ના? એવી તો કઈ જાણ નથી, પણ છેલ્લા 10 દિવસથી પાણી કાળું આવે છે. હજી એવા જ કલરનું આવે છે? હજુ પણ પાણી કાળું જ દેખાય છે. સ્થાનિકોનો દાવો છે કે આ પ્રકારનું કાળું પાણી પીવાથી લોકોને કોઈ જાતની અસર થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ છેલ્લા 10 દિવસથી આવી રહ્યું છે કાળું પાણી. શું કેનાલમાં દેખાતું આ કાળું પાણી પહાડો વચ્ચેથી આવી રહ્યું છે? આ તરફનો વિસ્તાર જોઈ શકાય છે, પહાડમાંથી નીકળતો વિસ્તાર છે અને ત્યાં આગળથી આખી જે પાણી છે તેનો પુરવઠો અને પાણીનો જથ્થો અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને તેના કારણે થઈને આ જે આખું પાણી છે તે દૂષિત થવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે. અને અત્યાર સુધી પાણી પુરવઠા વિભાગે અલગ અલગ પાણીના નમૂના લઈને તેને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે, પરંતુ તેના કોઈ સેમ્પલ હજી સુધી આવ્યા નથી. આ એ સ્થળ છે કે જ્યાં આગળથી નર્મદા નદીને અને સમગ્ર ગુજરાતને પાણી મળે છે અને આ જ જે જથ્થો છે તે સંપૂર્ણ કાળા કલરમાં ગરકાવ થઈ ગયો હોવાના કારણે આગામી દિવસોમાં પણ જે આ દૂષિત પાણી છે, કેમિકલયુક્ત પાણી છે, તેની જે સ્થિતિ છે તે યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એક વાત ચોક્કસ છે કે જે ફરિયાદ ઉઠવા પામી હતી કે પાણી દુર્ગંધયુક્ત છે. આ પાણીમાં અત્યારે કોઈ દુર્ગંધ નથી આવતી, પરંતુ જે પાણીનો રંગ છે તે જોઈને ચોક્કસથી કહી શકાય કે આ પાણી છે તે કેમિકલયુક્ત છે અને આગામી દિવસોમાં પણ અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે યથાવત રહે તે કહેવું કદાચ ખોટું નહીં. એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં એ તો સાબિત થયું કે પાણી જરૂર કાળું છે, પણ દુર્ગંધયુક્ત નથી. મતલબ કે આ કાળા પાણીમાંથી વાસ આવતી હોવાની ચર્ચા ખોટી છે. નર્મદા જિલ્લાના 2 તાલુકાઓને હાલ પૂરતું આ પાણી આપવાનું બંધ કરી દેવાયું છે. નર્મદા પાણી પુરવઠા વિભાગ તો એ વાત કબૂલી રહ્યો છે કે પાણીમાં વાસ આવી રહી છે. જો કે એબીપી અસ્મિતાએ હાથ ધરેલા રિયાલિટી ચેકમાં આ વાત સામે નથી, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા તે ઘણા જ ચોંકાવનારા છે. સિંચાઈ માટેના પાણીનો આધાર છે સરદાર સરોવર ડેમ, અને સંકટ સમયમાં પીવાના પાણીનો આધાર પણ આ ડેમ જ છે. જો કે હાલ આ ડેમનું પાણી કાળું દેખાવા લાગતા ચર્ચા એ વાતની છે કે પાણીનો રંગ બદલાઈ કેવી રીતે ગયો.
આ જે પાણી અહીંયાથી વહી રહ્યું છે અને આસપાસનો જે વિસ્તાર છે તે પાણીનો લગભગ 14 લાખ હેક્ટરથી વધુ જે પાણી છે તેનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવી રહ્યો છે અને 30 જાન્યુઆરી આ ઘટના બની હતી કે જ્યારે આજે કેનાલ વહી રહી છે તેમાંથી અલગ અલગ પ્રકારની જે માછલીઓ છે તેના પણ મોત થયા હતા। ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 138 ગામો જે છે તેને પૂરી પાડતી આ કેનાલનું પાણી એકાએક કાળા કલરનું થઈ જવાથી આ જે ગામ છે તેના પાણી પુરવઠા પર ચોક્કસથી અસર પડી છે। નર્મદાનું પાણી કાળું કેવી રીતે પડી ગયું તેનું રિયાલિટી ચેક આગળ વધારીએ એ પહેલા જરા આ દ્રશ્ય જુઓ। નર્મદાનું પાણી કાળું પડી ગયું હોવાની ચર્ચા વચ્ચે ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના જે 138 ગામોને પીવાનું પાણી હાલ પૂરતું બંધ કરી દેવાયું છે, ત્યારે અહીંના લોકો જળ સંકટમાં ફસાઈ ગયા છે। આમાં ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં 2 સ્કીમો છે, નર્મદાનો સોર્સ ભાગ 1 અને સાવલી એકત્રિત પાણી પુરવઠા યોજના। નર્મદાનો સોર્સમાં 78માંથી 55 ગામોને પાણી અપાતું હતું અને સાવલી એકરમાં 30માંથી 25 ગામોને પાણી અપાતું હતું। એ બંનેમાં સોર્સ તરીકે નર્મદા નદી જે નર્મદા નહેર જે છે એમાંથી પાણી મેળવતા હતા। હવે એ પાણીમાં કોઈ કારણોસર વાસ આવતી હતી, જેના કારણે લોકોમાંથી ફરિયાદ આવેલી, એટલે અમે વાસ જ્યાં સુધી વાસ આવતી છે એના કારણો શોધવા માટે અમે પાણી બંધ કર્યું હતું। એનો ટોક્સિકોલોજીકલ રિપોર્ટ, બેક્ટેરિયોલોજીકલ રિપોર્ટ, કેમિકલ રિપોર્ટ બધી રિપોર્ટ કરી છે અમે, લેકિન એનું કારણમાં કંઈ ખબર પડી નથી હતી કે વાસ શેના માટે આવે છે। લેકિન પાણીમાં કંઈ જીવને નુકસાન થાય એવી કોઈ વસ્તુ જોવા મળી નથી હજી સુધી, જ્યાં સુધી અમને ખબર પડી છે। એ જો અત્યારે જે પાણીમાં વાસ આવે છે એના માટે ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશન કરીને પછી પાણી અમે જવા દેવાનું આયોજન કર્યું છે। આ છે તિલકવાડા તાલુકાના દેવલિયા અને જેતપુરના દ્રશ્યો। જુઓ કેવી રીતે સ્થાનિક મહિલાઓ વીરડા ગાળીને પાણી ભરી રહી છે। સ્થાનિકોના દાવા મુજબ રંગ બદલાતા નર્મદાનું પાણી આપવાનું બંધ કરાયું છે અને કૂવાનું પાણી ખારું છે। અમારે જે ગામમાં પાણી આવે છે ને એ ખારું આવે છે, એટલે નદીનું પાણી આવે છે ને પાઇપલાઇન વાળું તો સારું વળી થાકી જવાય ને 150 જવાનું, એટલે કેટલું થાક લાગે 150 જવાનું, તો સરકાર પાણી આપે તો અમને સારું વળી જલ્દી। ગામનું જે પાણી આવે છે એ બિલકુલ ખારું આવે છે, જે અમારી મેન નદી છે તેમાંથી અમે ખારા ખોદીને પાણી ભરીએ છીએ। પ્રાથમિક તપાસ મુજબ નર્મદા નદીના પાણીમાં કચરો સડવાના કારણે સલ્ફાઇડનું પ્રમાણ વધ્યું હોઈ શકે છે, જેથી જીવાદોરી ગણાતી નર્મદાના પાણીમાં પણ માછલીઓ મરી ગઈ। જોકે કાળા પાણીનું કારણ સામે ન આવે ત્યાં સુધી પીવા માટેનું પાણી આપવાનું બંધ કરાતા નર્મદા જિલ્લાના ગામોની સ્થિતિ કફોડી બની ગઈ છે। નર્મદા ડેમના પાણીમાંથી ગંદી વાસ આવતી હોવાનું કારણ આગળ ધરીને તંત્રએ જે પાણી પુરવઠાની યોજનામાંથી જે 138 ગામોને પાણી આપવામાં આવે છે તે તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે। ત્યારે જે દેવલિયા ગામમાં આપણે હાલ ઊભા છે અને આ ગામમાં જે આનું પાણી પુરવઠાનું જે પાણી ન મળવાને કારણે હાલ જે ગ્રામજનો છે તે લોકો જે ત્યાં આવેલી જે ખાડીમાંથી ખાડા ખોદીને પાણી ભરવા મજબૂર બન્યા છે। આ એક એવી મજબૂરી છે કે પીવાનું પાણી જે અત્યંત એક પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક જરૂરિયાત હોય, ત્યારે જે હાલ જે મહિલાઓ આપ જોઈ શકો છો તેઓ પોતાના દૈનિક કાર્ય છોડીને હાલ જે ખાડીમાંથી જે વાડકા મારફતે પાણી ભરી અને ગાડીને તેઓ અહીંયા પાણી ભરી રહ્યા છે। પરંતુ અહીંયા ખાસ કરીને એ પણ જોઈ શકાય છે કે આ પાણી જે છે તે તદ્દન શુદ્ધ પણ નથી। આમાં બ્રેક બાદ અસ્મિતા વિશેષમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। 10 દિવસ પછી પણ સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નહેરમાં વહેતા પાણીનો રંગ કાળો છે। શું નર્મદા નદીના પટમાં પણ પાણી કાળું દેખાય છે? જુઓ આ અહેવાલ। આ વખતે ચોમાસું નબળું હોવાથી પીવાના પાણીનો સૌથી મોટો આધાર બનવાનું છે સરદાર સરોવર ડેમનું આ પાણી। પરંતુ શિયાળો ઉતરે એ પહેલા જ નર્મદાનું પાણી કાળું પડી જતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। જુઓ આ આંકડો। સરદાર સરોવર ડેમમાં અત્યારે 19.1% પાણી લાઈવ સ્ટોરેજ છે અને 50% જેવું પાણી ગ્રોસ સ્ટોરેજ। પરંતુ જે પાણી છે તેનો રંગ બદલાઈ ગયો હોવાની ચર્ચા છે।
અને તેના શુદ્ધિકરણ માટે ક્લોરિનેશન કરવાની જરૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. જે લાખો ક્યુબિક મીટર પાણી છે, મિલિયન ક્યુબિક મીટર પાણી, એને તમે ક્લોરિનેશન કેવી રીતે કરશો? સરકાર આના માટે વહેલી તકે જાગે અને લોકોને આ જે પ્રદૂષણયુક્ત પાણી છે નર્મદાનું, કાળું થઈ ગયું છે પાણી, એને ક્લોરિનેશન કરીને એને સ્વચ્છ કરીને પીવાલાયક પાણી કરે, એ જાતના પ્રયત્નો સરકાર કરે એવી મારી પણ માગણી છે. 10 દિવસ બાદ પણ પાણીનો રંગ કાળો જ છે. આ મામલે એબીપી અસ્મિતાએ સોમવારે નર્મદા જિલ્લાના કલેક્ટરની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે શું કહ્યું એ સૌ પ્રથમ જાણી લો. સરોવર ડેમમાં દૂષિત પાણી અથવા પાણીમાં વાસ આવતી હોવાની જે રજૂઆત મળી છે એ મેં આજે જ એના ચાર્જ સંભાળ્યા છે અને આજે પાણી પુરવઠા પાસેથી એમણે જે તે લેબોરેટરીમાં એના જે ટેસ્ટિંગ રિપોર્ટ માટે જે સેમ્પલ મોકલેલા હતા એના જે વિગતવાર રિપોર્ટ આવે એ વિગતવાર રિપોર્ટ સાથે ચર્ચા કરવા માટે એમને સૂચના આપવામાં આવેલી છે. એ વિગતવાર રિપોર્ટ જે તે લેબોરેટરીના આવ્યા પછી પાણી પોર્ટેબલ છે કે કેમ એ નક્કી કરીને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. કાળા પાણીનો મામલો ખૂબ જ પેચીદો બની રહ્યો છે. આખા ડેમનું પાણી કાળું કેવી રીતે પડી ગયું એ સવાલ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પણ પહોંચ્યો. અમે લોકો લઈ રહ્યા છીએ અને એના પગલાં તાત્કાલિક ભરીએ છીએ. તો પાણી પુરવઠા બોર્ડના અગ્ર સચિવનો દાવો છે કે નર્મદાનું પાણી પીવાલાયક છે, ચિંતા કરવાની જરૂર નથી. નર્મદા કેનાલનું પાણી ખરાબ છે, દૂષિત છે, કાળાશ છે એવા અહેવાલોના પગલે પાણી પુરવઠા વિભાગે જુદી જુદી જગ્યાથી સેમ્પલ લીધેલા અને પાણીની ચકાસણી કરવામાં આવી છે. રો વોટરના જે સેમ્પલ લીધા છે, રો વોટરની જે ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તા પ્રમાણેના છે અને આ પાણી ટ્રીટ કર્યા પછી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પીવાના માટે આપવામાં આવી રહ્યું છે. એમાં પીવા માટેના જે કાંઈ પાણીના ધોરણો છે એ ધોરણો મુજબનું પાણી ઉપલબ્ધ છે. એટલે નર્મદાનું પાણી કોઈપણ પ્રકારે પીવા માટે અયોગ્ય પાણી છે એવું ન કહી શકાય અને આ બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પંચમહાલ જિલ્લામાં પણ 5 દિવસ સુધી નર્મદાનું પાણી પીવા માટે આપવાનું બંધ કરી દેવાયું હતું. જો કે ગોધરા નગરપાલિકાએ રિપોર્ટના આધારે જાહેર કર્યું છે કે નર્મદાનું પાણી દૂષિત નથી, પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે. સિંચાઈ માટે પણ નર્મદાનું આ કાળું પાણી જ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. કાળા પાણીનું કારણ શું છે? રિયાલિટી ચેક માટે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છેક નર્મદા નદીના પટમાં કે જ્યાં સરદાર સરોવર ડેમ પણ આવેલો છે. એબીપી અસ્મિતાની ટીમના તારણ મુજબ નર્મદાનું આ પાણી દૂરથી ભલે કાળું દેખાતું હોય પણ બોટલમાં ભરતા તે કાળું નથી દેખાતું. આ જે પાણી છે તે દૂરથી કાળા કલરનું લાગી રહ્યું છે, પરંતુ જે પાણી છે તે વાસ્તવિક કેવી રીતે મતલબ કેવી હાલતમાં અને કેવી સ્થિતિમાં છે તેનો પણ એબીપી અસ્મિતા રિયાલિટી ચેક કરશે. અને ખાસ તો આ જે નર્મદા ડેમ છે તેમાંથી એક બોટલ ભરીને પાણી લેવાનો પ્રયાસ કરીશું અને તે બાદ આપને પણ બતાવીશું કે આ જે પાણી છે તે વાસ્તવિક રીતે ખરેખર કાળા કલરનું છે કે પછી બંધિયાર પાણી અને ખાસ તો જે સલ્ફાઇડ છે તેના કારણે આ પાણી છે તેનો કલર એ પ્રકારનો થઈ ગયો છે. અને નર્મદા ડેમ જે છે તેમાંથી પાણી બોટલમાં લેવાનો પ્રયાસ કર્યા બાદ આપને પણ બતાવીશું કે આ પાણી છે તેનો ખરેખર કલર કેવા પ્રકારનો છે. આ જે પાણી છે તેનો કલર વાસ્તવિક રીતે નોર્મલ પાણી જેવો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને સમયાંતરે જે અલગ અલગ ચર્ચાઓ અને અલગ અલગ જે અફવાઓ ઉડી રહી છે કે જે પાણી છે તે ઝેરી બની ગયું છે અને તેના કારણે થઈને જે માછલીઓ છે તે તણાઈને કાંઠે આવી ગઈ છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આ પ્રકારની છે. જે પાણી છે તે તમારી સામે આ જે બોટલ છે તેમાં ભરવામાં આવ્યું છે અને તેનો કલર પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એક શક્યતા એ પણ જોવામાં આવી રહી છે કે જે પાણી છે તેમાં સલ્ફાઇડ વધી જવાના કારણે જે માછલીઓ છે તેના મોત થયા હતા અને હજી સુધી પણ જે પાણી પુરવઠા વિભાગ છે તેણે જે પોતાની તપાસ છે તે કયા સ્તર ઉપર પહોંચી છે તે જાહેર નથી કર્યું. અને અલગ અલગ જે લેબોરેટરીમાં પાણીના સેમ્પલ મોકલવામાં આવે છે તેના પર રિપોર્ટ આવ્યા બાદ ખરેખર જે પરિસ્થિતિ શું છે તે અંગે રાજ્ય સરકાર અને પાણી પુરવઠા વિભાગ જાહેર કરશે. તો નર્મદા નદીનું પાણી દૂરથી જ કાળું દેખાય છે, નહીં કે બોટલમાં ભરવાથી. અને ગોધરા નગરપાલિકાના રિપોર્ટ મુજબ આ પાણીમાં કોઈ દૂષિત તત્વો જોવા નથી મળ્યા. જો કે નદીના પાણીમાં અગણિત માછલીઓ કેવી રીતે મરી ગઈ તેની તપાસ હજુ ચાલુ છે. તો અસ્મિતા વિશેષમાં આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. દેશ, પ્રદેશ અને દુનિયાના તમામ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.